ગુજરાતમાં એક ગામ એવું પણ છે જ્યાંના લોકોની જિંદગી તંત્રના વાંકે નર્ક સમાન બની છે। આવું શા માટે કહેવું પડે છે તે જાણવા માટે જુઓ જિંદગી પાણીમાં। માણસો પાણીમાં, પશુઓ પાણીમાં, ખભા પર સંતાન અને સામાન, આમ 10 વર્ષથી દર ચોમાસે જિંદગી પાણીમાં। આ છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નવા કમાલપુર ગામની હાલત, જ્યાં દર ચોમાસે પાણી જીવન મરણનો પ્રશ્ન બની જાય છે। ચોમાસામાં કાયમ આવું જ થાય। અમે લગભગ આ 10 વર્ષે આવું હોય, કોઈ પણ સરકારે અમારા હું જોયું નથી। આ ગામના લોકો માટે ચોમાસું એ માત્ર ઋતુ નથી, પરંતુ ભય સાથે જીવવાનું એક બીજું નામ છે। અહીંથી પસાર થવું એટલે જીવના જોખમે પાણી સાથે લડવું। દરેક પગલું મરણને આમંત્રણ આપતું હોય તેમ છે। વાલીઓનું કહેવું છે કે કેટલાક બાળકો સ્કૂલ જઈ શકતા નથી, જો કે અમારે ખભા પર બેસાડી શાળાએ મૂકવા કંઈક આ રીતે લઈ જવું પડે છે। સિંચાઈ વાળાને બી જાણ કરી છે, સરકારમાં બી જાણ કરી છે, પણ એનો કોઈ રસ્તો થયો નથી। 9-10 ભૂંગળા નાખી આપ્યા છે, બરાબર। અત્યારે બાળકને સ્કૂલમાં લઈને જવા હોય, 12મા ધોરણમાં હોય, 10મામાં હોય, 9મામાં હોય, બરાબર, બાલવાડીમાં જતા હોય, આંગણવાડીમાં જતા હોય, છોકરાને અમારે ઊંચા કરીને લઈ જવા પડે છે। બધા થઈને સરકારને અપીલ કરો કે અમને અહીંયા આગળ ના હોય તો ઊંચો બ્રિજ બનાવી આલે। કેમ અમારથી તો હવે નીકળાતું જ નહીં, અને અમને ડર એટલો લાગે એટલે હું તો ખેતરમાં, અમારે એવું નહીં કે અહીં રહેવા વાળાને એકલો જેમ ગામમાંથી બીજાને ખેતરમાં આવું હોય, બધા ઘાસના ભારા લઈને જવાનું, માથે ભારો હોય, મગર આવી જાય, કે કોઈને તરતા આવડતું હોય, કોઈને ના આવડતું હોય, કદાચ પુલથી નીચું પડી જાય, ડૂબી જાય। ગ્રામજનોનું તો એ પણ કહેવું છે કે એક પશુનો મગરે અહીં ભોગ લઈ લીધો છે। 2 તળાવ જ્યારે ભરાય છે ત્યારે આ સ્થિતિ દર ચોમાસે સર્જાય છે। રજૂઆતો વખતો વખત કરી છે, જોકે તંત્રની ઈચ્છા શક્તિ પણ આજ પાણીમાં તણાઈ ગઈ હોય તેવું લાગે છે। નાની સિંચાઈ ખાતામાં રજૂઆત કરી, સરકારને રજૂઆત કરી, જિલ્લા કલેક્ટર મેડમે આવેલા, ત્યાર પછી આ નાળું આટલું નાનું બનાવ્યું। જો ડીપ બનાવ્યું હોત તો આ પછી ના હોત। અત્યારે મગરનો ત્રાસ છે, પહેલા મગર નતા, અને 20 વર્ષથી મગરનો ત્રાસ છે। તળાવ નંબર 1 ને 2 એક થઈ જાય એટલા વચ્ચે વેસ્ટેલ પર પાણી ભરાય છે। જો કોઈ બીમાર પડે તો 108 પણ આવી ના શકે તેવી હાલત છે। અંતે ગામની મહિલાઓ કહે છે કે વહેલી તકે પુલ બને તો તેમને આ સમસ્યામાંથી કાયમી છુટકારો મળી શકે છે। કે પાણીનો નિકાલ કરો, ગમે તે કરીને નિકાલ કરો, પુલ બનાવો ને હમણાં નિકાલ કરો। મારો છોકરો આવી જ હું કરીને, મારે તો બૈરી દર આવાય નહીં આવતી કે કશું જ નહીં। અમારી ફરજ છે છેવાડાના ગામથી સામે આવેલી સમસ્યાને ઉજાગર કરવાની। હવે જોવું એ રહ્યું કે સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ ક્યારે અને કઈ દિશામાં આવે છે। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર।